ચોપડે જમા થશે. ધર્મ એ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. ધર્મ છે સૂક્ષ્મ ગતિ. શાસ્ત્ર કહે છે કે ધર્મની ગતિ સૂક્ષ્મ છે. એટલે ધર્મ સ્થૂળ દેહ સાથે નથી રહેતો, સૂક્ષ્મ દેહ સાથે રહે છે. આપણે અહીંથી મરી જઈએ ત્યારે અહીં જે પડ્યો રહે તે સ્થૂળ દેહ, 5 ભૂતનો. પણ બીજા 2 દેહ આપણને લાગે છે, કારણ દેહ અને સૂક્ષ્મ શરીર, એ આપણી સાથે ઉપર આવે. એટલે હજી મોક્ષ નથી. મરીએ છીએ એટલે 2 દેહમાં તો છીએ જ. અને એ કારણ દેહ છે એ જન્મ મરણનું કારણ છે. એ લાગ્યો છે ત્યાં સુધી એમાં છૂટવાનું નથી. તો સૂક્ષ્મ દેહ અને કારણ દેહ 2 સૂક્ષ્મ છે, એની સાથે ધર્મ રહે છે. તમે જે ધર્મ આચરો છો ને એ સૂક્ષ્મ દેહ અને કારણ દેહ તમારો સમૃદ્ધ બને છે, પ્યોર બને છે. આ તો ઇમ્પ્યોર બનશે ને તો છૂટી જવાનું. પાછો ભગવાન બીજો તમને આપશે પ્યોર. ભગવાન ન્યુ લેમ્પ ફોર ધી ઓલ્ડ. એરેબિયન નાઇટ્સ વાંચ્યું છે ને તમે? એરેબિયન નાઇટ્સમાં વાર્તા આવે છે ને કે જૂના લેમ્પની જગ્યાએ નવો દીવો. કોને ન જોઈએ? હમણાં કોઈ ફેરીઓ નીકળે તો બધા બદલાવા નીકળી પડે ને કે ભાઈ તમારે જૂનું ફ્રીજ થઈ ગયું હોય તો એ કાઢી નાખો, ઠોઠિયું અમને આપી દો ને લો આ નવું. તો બધા બદલાવા નીકળી પડે. પણ ભગવાન એમ કહે છે કે ભાઈ તારું આ શરીર જર્જરિત થઈ ગયું, ઘરડું થઈ ગયું, માંદું થઈ ગયું, છોડી દે ને બાપા. તો છોડું છૂટે છે? એવું પકડી રાખવું છે. ભગવાન કે ભાઈ વહેલો છૂટ તો તને વહેલું પાછું નવું આપું, સારું શુદ્ધ, બગડેલું નહીં. પણ આપણને આ બગડેલું ગમી ગયું, ઠોઠ્યું, તે એન્ટિક લઈને ફેર્યા કરીએ. તોય પછી ભગવાન છેવટે છોડાવી દે, ત્યાર છૂટે. પણ પાછો ભગવાન કૃપાળુ છે, દયાળુ છે, એટલે આપણને પાછું નવું શરીર આપે. પણ કારણ શરીર ને સૂક્ષ્મ શરીર આપણા જેટલા જન્મો થયા ને, હજારો કે લાખો, એ ત્યારનું જૂનું છે, એ બદલાતું નથી. એમાં ધર્મ છે ને અધર્મ છે, સારું કર્યું તે છે ને ખોટું કર્યું તે છે. એટલે તો એના પ્રારબ્ધ રૂપે તો આપણને આ નવો દેહ ક્યાં મળશે તે નક્કી થાય કે આવતા જન્મે માણસ થવાના, કૂતરો થવાના, ગધેડો થવાના, બળદ થવાના, કાગડો થવાના, ચકલી થવાના, ગીધ થવાના. એ બધું નક્કી ત્યારે થશે આ જન્મના કર્મને આધારે. ધર્મ આચર્યો હશે તો સારો જન્મ મળશે, સુખ પણ મળશે. અધર્મ કર્યો હશે તો સારો જન્મ નહીં મળે, દુઃખ મળશે.